Hello everyone, I Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. I welcome my student for the next session of Constitutional Law Part 2. Today we will be discussing concept of Uniform Civil Code under Article 44 of our Constitution, which is a part of Directive Principles of State Policy. In earlier lecture, we have seen that what is the concept of Directive Principles of State Policy. Those are guidelines or directions given to the state for the proper governance or the effective governance can happen by use of this directive principles. એટલે કે જ્યારે કોઈ પણ સ્ટેટને જો એની સ્ટેટને કે એના રાજ્યને સારી રીતે ચલાવવું હોય, એમના માટે જો સારી પોલિસી અને લોઝ બનાવવા હોય તો એમને હંમેશા આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે ફ્રોમ આર્ટિકલ 36 to 51 એમને ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે એમાંનું જે એક આર્ટિકલ છે 44 જે સજેસ્ટ કરે છે યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ એટલે એ જ્યારે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી 1949ની વાત છે કે જ્યારે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ જ્યારે બંધારણની રચના કરી હતી ત્યારથી એમનું કહેવું છે કે જો કોઈ પણ સ્ટેટને સારી રીતે ચલાવવું હોય વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન, વિધાઉટ એની બાયસ, કોઈ પણ રિલિજનને પ્રિફરન્સ ન આપતા એવી રીતે ચલાવવું હોય તો એના માટે યુનિફોર્મ સિવિલ કોડ એટલે દરેક ધર્મ માટે વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન, દરેક સેક્સ માટે વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન એક યુનિફોર્મ લોની જરૂર છે. સો યુનિફોર્મ સિવિલ કોડ ડિફાઇન્સ all sections of society irrespective of religion shall be treated equally according to the national civil code. જેમ આપણે હમણાં કહીએ છીએ કે કોન્સ્ટિટ્યુશન છે કે જે બધા સિટીઝન માટે સરખી રીતે લાગુ પડે છે, એ જ રીતે આપણે જો જોઈએ તો આપણે એક સેક્યુલર કન્ટ્રીમાં રહીએ છીએ. વી આર લિવિંગ ઇન અ સેક્યુલર કન્ટ્રી. જેના માટે ધ કન્સેપ્ટ ઓફ સેક્યુલર કન્ટ્રી ઇઝ કે કોઈ પણ આપણા નેશનનો, આપણા દેશનો કોઈ એક એવો ધર્મ નથી. આપણે બધા જ ધર્મને પ્રોત્સાહન આપીએ છીએ. દરેક વ્યક્તિને છૂટ છે કે એ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, એને પ્રોપોગેટ કરી શકે છે, એને વધારી શકે છે. અને એ સાથે જ દરેક ધર્મમાં અલગ અલગ પર્સનલ લો છે. તો આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એની રચના એના માટે કરવામાં ની ડાયરેક્શન આપેલું છે અંડર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સો દેટ ઓલ રિલિજન કેન બી ટ્રીટેડ ઇક્વલી વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન. અને એમને દરેકને પોતાના જે બેઝિક રાઇટ છે. હવે પર્સનલ લોની અંદર કયા કાયદા સંકળાયેલા હોય છે, જેમ આપણે કહીએ છીએ મેરેજ, ડિવોર્સ, મેન્ટેનન્સ, ઇનહેરિટન્સ, એડોપ્શન, સક્સેશન ઓફ પ્રોપર્ટી, ગિફ્ટ given to the property, will. આ બધા જે વસ્તુઓ છે કે જેના માટે અલગ અલગ કાયદા હોય છે જે પર્સનલ લોની અંદર આવે છે. હવે જો જનરલી જોઈએ તો જે હિન્દુ લો છે ધોઝ આર કન્સિડર્ડ એઝ અ કોડિફાઈડ લો. કેમ કે આપણને ખબર છે કે હિન્દુ મેરેજ એક્ટ છે જે 1955નો છે, હિન્દુ સક્સેશન એક્ટ છે, હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ છે જે 1956ના છે. તો હિન્દુ કાયદા છે, હિન્દુ લોઝ છે, ધોઝ આર ઓલરેડી કોડિફાઈડ. એન્ડ અગેન જો કાયદાની દ્રષ્ટિએ ડેફિનેશન જોવામાં આવે તો હિન્દુ ના જે લોઝ છે એ જૈન, બુદ્ધિઝમ, શીખિઝમ આ બધી કમ્યુનિટીને લાગુ પડે છે. એટલે જોવા જઈએ તો જનરલી 80% કમ્યુનિટી, 70 to 80% કમ્યુનિટી ઇઝ ઓલરેડી ગવર્ન્ડ અંડર ધીસ કાઇન્ડ ઓફ લો લેજિસ્લેશન અંડર ધ હિન્દુ એક્ટ્સ, હિન્દુ પર્સનલ લો. પણ જ્યારે જનરલી જોવા જઈએ તો મુસ્લિમ લો છે એ જે શરિયત એક્ટ, જે જૂનો એક્ટ છે એની અંડરમાં જે શરિયત એક્ટ નહીં કહી શકાય, એ શરિયત લો કહી શકાશે. કેમ કે શરિયત લો છે જે એ કોડિફાઈડ નથી, જે પહેલેથી ચાલતો આવેલો છે, જે આપણે કુરાનમાં કે જે એમના જે ઓલ્ડ રાઇટિંગ્સ છે એને ફોલો કરીને એ કલ્ચરમાં મુસ્લિમ લોને કોડિફાઈડ બનાવવામાં આવેલા નથી.
અને જેથી કરીને એ લોકો અલગ કાયદો, અલગ એમનું રિલિજન, એમના દરેક માટે મેરેજનો કાયદો અલગ છે, મેરેજની લીગાલિટી અલગ છે, એ બધી રીતે એ એમના કાયદા પ્રમાણે ચાલે છે. તે જ રીતે ક્રિશ્ચિયન માટે, જ્યુઝ માટે દે આર હેવિંગ ડિફરન્ટ સેટ ઓફ લોઝ. હવે જે આર્ટિકલ 44 છે એ સ્ટેટને એવું સજેસ્ટ કરે છે કે જો સ્ટેટને બહુ સારી રીતે ચલાવવું હોય, એને જો પ્રોપરલી સોશિયલ ઓર્ડર, સોશિયલ લો એન્ડ ઓર્ડરમાં રાખવાનું હોય વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન, ઇન દેટ કેસ સ્ટેટ શેલ make a uniform civil code to regulate civil society in better way. સિવિલ સોસાયટીને પ્રોપરલી રેગ્યુલેટ રાખવા માટે યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે. પણ હવે જો એને જોવા જઈએ તો ઘણા અલગ પાસા એના એવા પણ છે કે સેક્યુલર કન્ટ્રીની જ્યારે વાત થાય છે ત્યારે આપણે આર્ટિકલ 25 to 28ની અંદર freedom of religion, freedom of following any religion, to propagate religion, આ બધી જે ફ્રીડમ આપેલી છે, તો દરેક રિલિજનને એક દરેક સેટ ઓફ રૂલ્સ અલગ છે. હવે જો એની કોડિફાઈડ અને યુનિફોર્મ કરવા જઈશું તો એવું બની શકે કે કોઈ રિલિજનનું કોઈ રૂલ્સને એ કોન્ટ્રાડિક્ટરી થઈ શકે. એટલા માટેથી કરીને એ બહુ ડિફિકલ્ટ એક્સરસાઇઝ બની રહી છે ફોર ધ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, વેર વી આર લિવિંગ ઇન અ સેક્યુલર કન્ટ્રી, કે જ્યારે આપણે બધા જ રિલિજનને ઇક્વલી ટ્રીટ કરીએ છીએ અને બધાને જ એટલો જ માન સન્માન આપીએ છીએ ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશનલ બેકગ્રાઉન્ડ. હવે આપણે જોઈએ આ બધા વચ્ચે બહુ એક સારું એક્ઝામ્પલ જે છે, જે ગોવન ઇન સ્ટેટ ઓફ ગોવા. In state of Goa, the common civil code is been applied under Portuguese Civil Code 1867. ત્યાં જે પોર્ટુગીઝ સિવિલ કોડ છે એ ગોવાની અંદર, ફક્ત સ્ટેટ ઓફ ગોવાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ એપ્લિકેબલ છે. ત્યાં કોઈ પણ જો એનું એક એક્ઝામ્પલ લઈએ, ત્યાં જે કોઈ પણ ત્યાં જો હિન્દુ રહેતો હોય, મુસ્લિમ રહેતા હોય કે ક્રિશ્ચન રહેતા હોય, એ લોકોમાં જે મેરેજનો કાયદો છે, જે ડિવોર્સનો કાયદો છે, કે જે પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુશનનો કાયદો છે, એ બધો આજે પોર્ટુગલ સિવિલ કોડની અંદર માં લાગુ પડે છે અને એના દ્વારા ફોલો થાય છે. હવે આપણે જોઈએ જે કેસીસ છે એ કેસનું ડિસ્કશન કરીએ કે જે આપણને હેલ્પ કરશે કે યુનિફોર્મ સિવિલ કોડનું શું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. જે સૌથી પહેલો કેસ આપણે જોઈશું, સરલા મુદગલ વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1995. આ જે સરલા મુદગલ હતા એ પ્રેસિડેન્ટ હતા, એક કલ્યાણી જે NGO હતો એના એક પ્રેસિડેન્ટ હતા. એમને જોયું કે ઘણા બધા 3-4 અલગ અલગ કેસીસ છે અને અલગ અલગ પિટિશન છે અને એને રિપ્રેઝેન્ટ કરવા માટે એમને આ પિટિશન ફાઇલ કરેલું હતું. આ કેસમાં એવું હતું કે જ્યાં અલગ અલગ પિટિશનર છે. પહેલી હતી મીના માથુર. એમને જીતેન્દ્ર માથુર જોડે 1978માં લગ્ન કર્યા હતા. એમના બાદ મિસ્ટર માથુરને બીજા લગ્ન કરવા હતા અને એટલા માટે એમને મુસ્લિમ ધર્મમાં કન્વર્ટ થઈ ગયા અને એમને સુનીતા નામની વ્યક્તિ જોડે મેરેજ કર્યું અને આગળ એમને સંતતિ પણ થઈ. હવે એમની પર જે IPCની કલમ 494ની અંદરમાં બાયગેમીનો કેસ લાગે કે નહીં લાગે એના માટેની એમણે પિટિશન કરેલી હતી. બીજી પિટિશનર હતી ગીતા રાની, જેમણે પ્રદીપ કુમાર જોડે લગ્ન કરેલા હતા 1988ની અંદર. એમાં એ કેસમાં પણ અગેન એમના જે હસબન્ડ હતા એમને બહુ ઇલ ટ્રીટ કરતા હતા અને એ બીજી એક ગીતા નામની વ્યક્તિ જોડે એ ભાગી ગયા બાય કન્વર્ટિંગ ધ મુસ્લિમ રિલિજન. તે જ રીતે એક સુષ્મિતા ઘોષ નામની મહિલા હતી જેમને CG ઘોષ જોડે લગ્ન કર્યા હતા. હવે એ CG ઘોષને બીજા લગ્ન કરવાતા એટલા માટે એમને કાઝી જોડે જઈને મુસ્લિમ રિલિજનમાં કન્વર્ટ થયા.
So by looking into all these cases, we can observe that this in all the circumstances, man is getting converted to the Muslim religion only to remarry. કેમ કે આપણે જોવા જઈએ તો ફક્ત હિન્દુ કે ક્રિશ્ચિયન લોમાં ફક્ત એક મોનોપોલીની જ પરમિશન છે, સોરી મોનોગેમીની પરમિશન છે, પોલીગેમીની પરમિશન નથી. એટલે જે વ્યક્તિ કોઈ પણ હસબન્ડ કે વાઈફ છે એક જ વખત મેરેજ કરી શકે, જ્યાં સુધી એનું એક મેરેજ એની વાઈફ કે હસબન્ડ લિવિંગ હોય કે જ્યાં સુધી પરસિસ્ટન્ટ હોય ત્યાં સુધી એ વ્યક્તિ બીજી વાર મેરેજ કરી શકે નહીં. એના માટે એને પહેલા વ્યક્તિથી ડિવોર્સ લેવો પડે, પછીથી જ એ બીજી વ્યક્તિ જોડે લોફુલી લીગલી પરણી શકે. જો એવું ન કરવું હોય, આ જે કેસમાં આપણે જોયું એમાં એ વ્યક્તિઓએ મુસ્લિમ રિલિજન એડોપ્ટ કર્યો જસ્ટ ફોર ધ મેરિંગ અગેન. કેમ કે મુસ્લિમ લોમાં પોલીગેમી અલાઉડ છે. મુસ્લિમ હસબન્ડ કેન મેરી અપ ટુ 4 wives and that is why they have converted their religion. પણ આ કેસમાં જે જજમેન્ટ આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તમે હિન્દુ મેરેજ એક્ટની અંદર પરણેલા છો ત્યાં સુધી, જ્યાં સુધી તમે પહેલું મેરેજને ડિવોર્સ નથી આપી દેતા, એનો અંત નથી કરી દેતા, ત્યાં સુધી બીજું જે મેરેજ છે એ વોઇડ ગણવામાં આવશે અને એને અનલોફુલ માનવામાં, બિકોઝ still you are bounded in the first marriage, so the second marriage is not allowed at all in the religion, and that is why the second marriage is considered as a void and unlawful. And that is why the person getting into the such kind of relationship of the second marriage, that person, the husband, can be punished under section 494 of IPC under bigamy. આ કેસમાં ફરી એક વખત આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પર્સનલ લો હિન્દુ માટે અલગ છે અને મુસ્લિમ લો માટે અલગ છે. એટલે આનો ખોટી રીતે ઉપયોગ કરવા માટે ધર્મ બદલવામાં પણ આવે છે કે જે અલાઉડ નથી. ધ સેકન્ડ કેસ લો વોઝ જોન વોલમેટમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2003. In this case, the petitioner in year 1997 filed a petition that Section 118 of Indian Succession Act was against the Christian law. આ જે સક્સેશન એક્ટ, ઇન્ડિયન સક્સેશન એક્ટ 118માં એવું કહેવામાં આવ્યું હતું કે દેર ઇઝ સમ લિમિટ, કે જ્યાં એટલા લિમિટ સુધી જ વ્યક્તિ જે છે એ ટ્રસ્ટમાં કે ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનમાં જો એમને ડોનેટ કરવું હોય તો એ પર્ટિક્યુલર લિમિટ સુધી જ કરી શકે છે, કે જે ક્રિશ્ચિયન ધર્મના જે વેલ્યુઝ છે એને હાર્મ કરતું હતું. એટલે એમાં જજમેન્ટ એવું આપવામાં આવ્યું કે જે સેક્શન 118 ઓફ ઇન્ડિયન સક્સેશન એક્ટ છે એ અનકોન્સ્ટિટ્યુશનલ છે એન્ડ ઇટ ઇઝ બિંગ વાયોલેટિવ ઓફ આર્ટિકલ 14 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એટલે દરેકને ઇક્વાલિટી છે અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ રાઇટ જે આપવું જોઈએ એનાથી એ ફોલો નથી કરતું. એટલે જે સેક્શન છે 118 ઓફ ઇન્ડિયન સક્સેશન એક્ટ એને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કરવામાં આવ્યું. ત્રીજો કેસ જોઈએ જે શાહબાનુનો કેસ છે 1985નો છે, મોહમ્મદ અહમેદ ખાન વર્સિસ શાહબાનુ બેગમ. ઇન this case the person has filed for the maintenance. આમાં જે શાહબાનુ હતા એમને 40 વર્ષ એમને મેરેજ રહ્યા, એના પછી એમને ટ્રિપલ તલાક આપવામાં આવ્યો. એમાં એમને મેન્ટેનન્સ માટે ફાઇલ કર્યું અંડર સેક્શન 125 ઓફ ક્રિમિનલ કોડ. એ વખતે જ્યારે એમને ફાઇલ કરવામાં આવ્યો તો
આ કેસમાં જે શાહબાનો છે એમને જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ એમની ફેવરમાં આપવામાં આવ્યું અને એમને મેન્ટેનન્સનો હક આપવામાં આવ્યો અંડર સેક્શન 125 ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ. એટલે અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે જે મુસ્લિમ લો છે, શરિયત લો ફોલો કરવામાં આવે છે, છતાં પણ એમને જે જનરલ ક્રિમિનલ કોડની અંદરમાં છે એમાં એમને જજમેન્ટ એવી રીતે આપવામાં આવ્યું. જે લેટેસ્ટ જે કેસ છે શાયરા બાનોના કેસમાં, એમાં પણ જે ટ્રિપલ તલાકનો કાયદો છે એ અનકોન્સ્ટિટ્યુશનલ કરવામાં આવ્યો છે. જે ટ્રિપલ તલાક છે એઝ પર લો, એઝ પર મુસ્લિમ લો, ઇટ ઇઝ અલાઉડ ફ્રોમ ધ શરિયત લો, બટ જે ટ્રિપલ તલાક છે એક ઇન વન સેટિંગ, ઇન વન ગો, ઇફ ધ હસબન્ડ ઇઝ પ્રોનાઉન્સિંગ તલાક 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 વિદાઉટ ધ પરમિશન ઓફ વાઇફ એન્ડ બિકોઝ ઓફ દેટ જે એમનું જે મેરેજ છે એ જે બ્રેક કરવામાં આવે છે, એ જે ડિઝોલ્વ કન્સિડર કરવામાં આવે છે અને એના પછી જે રાઇટ છે એ વિમેનને મળતા નથી, એટલા માટે એને પણ અનકોન્સ્ટિટ્યુશનલ કન્સિડર કરવામાં આવ્યું છે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે ઓન ધ બેઝિસ ઓફ રિલિજન, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, દેર આર ડિફરન્ટ લોઝ એન્ડ જો એ લોકોને બધાને પ્રોપરલી મેન્ટેન કરવું હોય તો એના માટે એક યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે, જે સુપ્રીમ કોર્ટે 1985માં શાહબાનોના કેસથી જ સજેસ્ટ કર્યું છે પાર્લામેન્ટને, ગવર્મેન્ટને કે એમને કોઈ એક યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જરૂર છે. પણ એ દરેકની મર્યાદા છે, કેમ કે આપણે સેક્યુલર કન્ટ્રીમાં રહીએ છીએ. તે સાથે હજી સુધી એના પર કોઈ જ ફાઇનલ વર્ડિક કે ફાઇનલ કોઈ કન્ક્લુઝન આવેલું નથી. તો આ જ રીતે આપણે આ કન્સેપ્ટને એક્સપ્લેન કરવાનો છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.